તો મિત્રો જો આપણે આવી ગયા છીએ આપણા ખેતરે અને અમારે નરેશ છે અને નીલેશ છે એ બે ભાઈઓ છે. શું આવ્યા આપણે ખેતરે? ઘઉં જોવા આવ્યા હે જો. અને તો એ આ બાજુ અમારે જો આવી રીતના ઘઉં છે અને જો અમારા ખેતરનો નજારો. એટલે હું અને અમારે નીલેશભાઈ અને નરેશ ખેતરે આવી ગયા છે અને તમને અમારું જીરું બતાવવા. અમારે ચંદુભાઈ ખેતરમાં જીરું પારું ખડ લે છે અને આપણે હવે જાય જીરું જોવા. અને ઘઉં તો તમને બતાયા ઘઉં. અને હાલો આપણે જો અને એની બાજુમાં સારનો એક જારનો શાક કરેલ છે જો. તો હવે આપણે જઈએ જીરું જોવા. તો આ છે અમારું જીરું જો. અને જીરાને 30 દિવસ 45 દિવસ થયા છે આ અમારા જીરાને. અને હાલમાં આ પોઝિશનમાં અમારું જીરું છે. અને જો નીંદવાનું કામ આપણે થોડાક દિવસ પહેલાં ચાલુ હતું એ આરું જ ખેતર. અને હાલે આ હાલતમાં જીરું છે જુઓ. અને વિકાસ પણ સારો છે જીરાનો જુઓ. અને જો અમારે ચંદુભાઈ હાલ જીરું ને દે છે. બાઇક લઈને આવી ગયા અમારે ચંદુભાઈ. તો તમે શું કરશો હવે? નેદો આવી ગયા હે એવું એમ? તો ચંદુભાઈ નેદાવો તમે બરાબર. જુઓ અમારે ચંદુભાઈનું બાઇક એક બાજુ પડ્યું છે અને અમારે નરેશ ને નીલેશ હવે એના ચંદુ કાકાને જીરુની દવા આવી ગયા છે જુઓ. એ અમારે જો આ બાજુ ચંદુભાઈનું બાઇક પડ્યું છે. આ બાજુ અમારે ગામની બાજુમાં ખેતર છે. અને જો પવન ચક્કીઓ અમારા ગામની નજીક જ છે. આ બાજુ જુઓ. અને અમારે ચંદુભાઈ જે પારું ખડ રહી ગયું છે એ લે છે. તો અમારે નરેશ ને નીલેશ જેવો બે ભાઈઓ નેદવા બેસી ગયા છે જુઓ. ચંદુ કાકાને નેદાવા આવી ગયા. અમે લેજો પાછા ડીલી લઈ લેજો. ઓય આ છે અમારું જીરું જો. હાલે 45 દિવસ પૂરા થયા. અને જુઓ ચારી બાજુ. તો મિત્રો આ છે આપણે બીજા ખેતરનું જીરું જો. આ આપણા બીજા ખેતરનું જીરું એની બાજુમાં જો એ આ જીરું. અને આને પણ 45 દિવસ પૂરા થઈ ગયા છે. અને જો આ છે આપણે બીજા ખેતરનું જીરું. એના કરતી વિકાસમાં થોડુંક સારામાં છે જો.
અને એની બાજુમાં આપણે આ જે હાલ તમને બતાવ્યું એ ઓલા પેલી બાજુનું ખેતર અને એની આ બાજુ ખેતર. જો ફાઇનલી બે ખેતર આપણા જ છે. અને જો આ બે ખેતરનું જીરું. અને હવે આપણે હજી વાતથી બીજું એક અલગ જીરું છે. એના દિવસ થોડાક ઓછા છે અને જીરું પણ થોડુંક નાનું છે, એટલે જીરું તમને બતાવવા આવે. તો ચલો જાય આપણે બીજા ખેતરે. તો ફાઇનલી આપણે બીજા ખેતરમાં હવે આવી ગયા છે. અને જુઓ આ તમને બીજા ખેતરનું જીરું બતાવવા એ 35 થી 40 દિવસની વચ્ચેના અંતરમાં છે. અને એ હાલમાં થોડુંક નાનું છે. તો જો આ અમારું જીરું જે 35 થી 40 દિવસની આડેગાડે છે. અને તો આ છે અમારી બિનપિયત ખેતી. અને જો જે વરસાદને આધારિત ખેતી છે. જો અને હજુ તમને અમે ખેતરમાં જે એક બાજુમાં ચણા વાવેલ છે અને મકઈ પણ વાવેલ છે, ઘઉં પણ વાવેલ છે. એ પણ તમને હજુ હવે એ પણ બીજા આપણે ખેતરમાં બતાવવા. એ આપણે ખેતરમાં છે. તો જો આપણે એક બાજુ ચણા વાવ્યા છે અને એક બાજુ મકી વાવી છે. જો આ છે અમારે આ બાજુ મકઈ જે ભેંસોને ખવડાવવા માટે, અને એ પણ બિનપિયત જ છે. અને આ બાજુ જો આ બીજા ખેતરના આપણે ઘઉં, આ પણ અમારે બિનપિયત જ છે. જો તો કેવી લાગી અમારી ખેતી. અને તો અમારી બિનપિયત ખેતી વિશે લાઈક કોમેન્ટ કરતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવી છે અમારી બિનપિયત ખેતી. અને સપોર્ટ કરતા રહેજો, અમારો બ્લોગ જોતા રહેજો. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો. બરાબર જો નરેશભાઈ, તો ચલો આવજો.